મિત્રો, સમગ્ર પ્રસ્તાવનાનો અર્થ કે કોઈ પણ દ્રવ્યનું બંધારણ, કાલે પણ આપણે સ્પષ્ટતા કરી કે દ્રવ્ય એટલે જે દર ધરાવતો હોય તે આપણે બધા એમાં આવી, બધી ધાતુઓ આવી ગઈ, પ્લાસ્ટિક, રબર, લાકડું, બધા અવાહકો આવી ગયા. જે દર ધરાવતા હોય એ દરેકનું આંતરિક બંધારણ, દરેકનું સૂક્ષ્મ સ્તરે બંધારણ એ દરેક પરમાણુઓના બનેલા છે. સૂક્ષ્મ સ્તરે પરમાણુની પણ જો સૂક્ષ્મ સ્તરે ચર્ચા કરવામાં આવે તો કાલે આપણે ચર્ચા કરી કે પરમાણુના પણ સૂક્ષ્મ કણો એટલે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. વિદ્યાર્થી મિત્રો, પરમાણુ એટલે એનું ચિત્રાત્મક રજૂઆત આ પ્રકારની. પરમાણુનું કેન્દ્ર, જેને ન્યુક્લિયસ કહે છે, આ ન્યુક્લિયસની અંદર ધન વિદ્યુતવાળી પ્રોટોન અને વિદ્યુતવાળી ન્યુટ્રોન હોય છે, અને તેની બહાર જુદી જુદી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય છે. હવે આપણે પ્રથમ લેક્ચરમાં સ્પષ્ટતા કરી કે જ્યારે તમે કાચના સળિયાને રેશમના ટુકડા વડે ઘર્ષણ કરાવવામાં આવે, ઘસવામાં આવે, ત્યારે આમ થતું હોય કે કાચના સળિયામાં એના પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન અને ન્યુક્લિયસથી દૂર ઇલેક્ટ્રોન હોય છે. એટલે જ્યારે કાચના સળિયાને રેશમના ટુકડા વડે ઘસવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસથી દૂર હોવાથી એ ઓછા આકર્ષણ પરથી જકડાયેલો હોય, એટલે ઇલેક્ટ્રોન કાચના સળિયા પરથી રેશમના ટુકડા પર ટ્રાન્સફર થાય છે. એક વાત નોંધીએ કે જ્યારે આવું ઘર્ષણ થાય ત્યારે ઇલેક્ટ્રોન જ એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર ટ્રાન્સફર થાય. ઇલેક્ટ્રોન કાચના સળિયા પરથી રેશમના ટુકડા પર ટ્રાન્સફર થાય એટલે કાચનો સળિયો ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ધન વિદ્યુતવાળી થાય, અને સામે પક્ષે રેશમનો ટુકડો ઇલેક્ટ્રોન મેળવે એટલે ઋણ વિદ્યુતવાળી થાય. આવી જ વાત જો તમે પ્લાસ્ટિકનો સળિયો લીધો અને એને કોઈ ઊની ચામડા સાથે ઘસવામાં આવે, જેને વિજ્ઞાનની ભાષામાં ફર કહેવાય. દાખલા તરીકે આપણે વ્યવહારિક ઉદાહરણ, શિયાળાની અંદર સૂકું હવામાન હોય ત્યારે પ્લાસ્ટિકના કાંસકા વડે તમારા વાળને ઓરાવવામાં આવે અને પછી પ્લાસ્ટિકનો કાંસકો કાગળના નાના ટુકડા કે સૂકા તડકડાની નજીક લઈ જવામાં આવે તો એ આકર્ષણ છે, જે સૂકા હવામાનમાં આપણે અનુભવી શકાય. તો શું થતું હોય, પ્લાસ્ટિકનો સળિયો જ્યારે આવા ઊનની ચામડા સાથે ઘસવામાં આવે ત્યારે પ્લાસ્ટિકનો સળિયો ઇલેક્ટ્રોન મેળવે છે. ઊનની ચામડું પોતે ઇલેક્ટ્રોન ગુમાવે છે અને પ્લાસ્ટિકનો સળિયો ઇલેક્ટ્રોન મેળવે છે, એટલે પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુતવાળી થાય. પ્રથમ કિસ્સામાં કાચનો સળિયો ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન વિદ્યુતવાળી થાય. પ્લાસ્ટિકનો સળિયો ઇલેક્ટ્રોન મેળવી ઋણ વિદ્યુતવાળી. હવે આપણી બુકમાં ઘણા બધા ઉદાહરણો આપ્યા છે.
સ્પષ્ટતા કરી કે બરુની ગોળી, ઇંગ્લિશમાં જેને પિથ બોલ કહેવાય. બરુ એટલે થર્મોકોલ જેવો એક અવાહક પદાર્થ. હવે તમે કોઈ સ્ટેન્ડ પર બિલકુલ હલકી ગોળી વડે બે બરુની અથવા થર્મોકોલ જેવા એવા અવાહક દ્રવ્યની બે ગોળી સાદા ગોળક જેવી રચના બનાવી રાખેલી હોય. હવે તમે બરુની ગોળીને એક ગોળીને કાચનો સળિયો રેશમના ટુકડા વડે ઘસી અને એને ટચ કરાવવામાં આવે તો કાચના સળિયા પર ધન વિદ્યુત ભાર હોવાથી બરુની ગોળી પર ધન વિદ્યુત ભાર આવે. હવે માની લો કે બીજી ગોળીને પણ કાચનો સળિયો જે ધન વિદ્યુત ભાર છે સંપર્ક કરાવવામાં આવે તો બીજી બરુની ગોળી પર પણ ધન વિદ્યુત ભાર આવે. અને પ્રયોગોને અંતે આપણે જોયું કે જ્યારે આવું કરવામાં આવે ત્યારે બંને વચ્ચે અપાકર્ષણ થાય છે અને કોઈ એંગલે ગોઠવી જાય છે. એનો અર્થ એવો થયો કે કાચના સળિયા પર કંઈક પ્રસ્થાપિત થયું છે અને એવું બંને ગોળી પર એવું સરખું પ્રસ્થાપિત કરતા એમની વચ્ચે અપાકર્ષણ થાય છે. સામે પક્ષે જો એક ગોળીને કાચનો સળિયો રેશમના ટુકડા સાથે સંપર્ક કરાવ્યો હોય, બીજી બરુની ગોળીને પ્લાસ્ટિકના સળિયાને કોઈ ઊની ચામડા સાથે ઘસીને સંપર્ક કરાવ્યો હોય તો આ બંને ગોળી વચ્ચે આકર્ષણ થાય, એકબીજાને ચોંટી જાય. તો એનો અર્થ એવો થયો આ બધા પ્રયોગોને અંતે એવું પ્રસ્થાપિત થયું કે કાચના સળિયાને રેશમના ટુકડા વડે ઘસવામાં આવે તો એના પર કંઈક પ્રસ્થાપિત થાય છે. પ્લાસ્ટિકના સળિયાને ઊની ચામડા પર વડે ઘસવામાં આવે તો એના પર કંઈક પ્રસ્થાપિત થાય છે. આ બંને પ્રસ્થાપિત એ વિરુદ્ધ પ્રકારનું છે. એટલે કે કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત થાય છે, દ્રવ્યનો ગુણધર્મ છે. કયું દ્રવ્ય ઇલેક્ટ્રોન ગુમાવીને કયું મેળવે એ જે સંપર્કમાં આવતા હોય દ્રવ્યના ગુણધર્મ છે. પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુત ભારિત થયો તો એ દ્રવ્યનો ગુણધર્મ છે. આવા બંને સળિયા એકબીજાને નજીક લાવવામાં આવે તો આકર્ષણ થાય. આમ કેટલોય પ્રયત્ન આપણને દર્શાવવા પ્રયત્ન કર્યો કે આવું તમે ઘર્ષણ કરવામાં આવે તો કંઈક પ્રસ્થાપિત થાય છે. કોઈ એક દ્રવ્ય ઇલેક્ટ્રોન ગુમાવે છે તે ધન વિદ્યુત ભારિત થાય છે, બીજું દ્રવ્ય ઇલેક્ટ્રોન મેળવે છે તે ઋણ વિદ્યુત ભારિત થાય છે. નવો વિદ્યુત ભાર ઉદ્ભવતો નથી. માત્ર એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર વિદ્યુત ભાર ટ્રાન્સફર થવાથી જો ધન ટ્રાન્સફર થાય તો જે મેળવે તે ધન, ગુમાવે તે ઋણ. જો ઋણ ટ્રાન્સફર થાય તો જે ગુમાવે તે ગુમાવી ધન થતું જાય, જે મેળવે તે ઋણ થતું જાય. આમ વિદ્યુત ભાર જો તમારે એનું અસ્તિત્વ પારખવું હોય તો એક રચના આપણને આપી છે સુવર્ણ વર્ગ ઇલેક્ટ્રોસ્કોપ. ઇંગ્લિશમાં જેને ગોલ લીક ઇલેક્ટ્રોસ્કોપ, વિદ્યુત દર્શક. તમે ખૂબ સરળ પ્રયોગથી પણ તપાસી શકો કે પદાર્થ વિદ્યુત ભારિત થયો છે કે નહીં. સુવર્ણ વર્ગ વિદ્યુત દર્શકની રેખાકૃતિ પણ આપણને આપેલી છે. જો સરળતાથી સમજવું હોય તો આવી સમજ છે કે કોઈ એલ્યુમિનિયમ જેવા હલકા ધાતુનો કોઈ સળિયો હોય એના પર નાનો ગોરો ધાતુનો, જેમ કે ઘરની અંદર પડદાઓ લગાવવા માટે જે છેડા પર નાના ભૂરાઓ લગાવેલા હોય એવો ગોરો લગાવેલો છે અને એની નીચે ખૂબ હલકી એલ્યુમિનિયમની પાતળી વરખ નો એક આમ લીફ કોઠી જેવો આકાર બનાવ્યો હતો. અને હવે કોઈ કાચના સળિયાને રેશમના ટુકડા વડે ઘસી
અને આ ગોળા પર સંપર્ક કરાવવામાં આવે તો કાચનો સળિયો ધન વિદ્યુત બારિત હોવાથી વળી આ એલ્યુમિનિયમ વાહક હોવાથી ધન વિદ્યુત બાર સમગ્ર વાહક પર વિતરિત થાય અને આ જે લીક આ જે બળકો એ બંને બળકો પર વિદ્યુત બાર પ્રસ્થાપિત વરખની રચના આ પ્રકારે આમ કોઈ વરખ બનાવેલા હોય તો પેલો વિદ્યુત બાર બંને બળકો પર ધન વિદ્યુત બાર પ્રસ્થાપિત થાય પ્લસ પ્લસ વચ્ચે અપાકર્ષણ ખૂબ હલકા બળકો હોય તો અપાકર્ષણને કારણે બંને વચ્ચે કઈ ખૂણો વધે કેટલું બંને વચ્ચે ખૂણો વધે એ એમના પર કેટલા મૂલ્યનો વિદ્યુત બાર પ્રસ્થાપિત થયો છે એના પર આધાર પણ પ્લસ પ્લસ વચ્ચે આમ ખૂણો વધે બંને વચ્ચે અપાકર્ષણ થાય એટલે કંઈક પ્રસ્થાપિત થયું છે એવું અનુભવી શકાય તો સુવર્ણ વળક ઇલેક્ટ્રોસ્કોપ વિદ્યુતદર્શક એ વિદ્યુત બારનું અસ્તિત્વ પારખવા માટેનું સાધન છે અને એક ખૂબ સરસ વાત કરી કે આ સમજ આવી છે કે તમે કોઈ કાગળની પટ્ટી લીધેલી હોય કે પટ્ટીને બરાબર વચ્ચેથી આમ ફોલ્ડ કરવામાં આવી અને પછી કોઈ સપાટી પર આમ મૂકવામાં આવી અને આના પર તો તમે ધન વિદ્યુત બાર કોઈ રીતે પ્રસ્થાપિત કરવામાં આવે આમની વચ્ચે આમ અપાકર્ષણ થાય અને બંને બળકો એકબીજાથી દૂર નીચે યોગ્ય સ્કેલ હોય તો કેટલું વિદ્યુત બાર પ્રસ્થાપિત થયે માપી જશે તો આ બધા જ પ્રયોગો દર્શાવવા પ્રયત્ન છે કે દરેક દ્રવ્ય કુદરતે દરેક દ્રવ્ય લાકડું હોય કે બધી ધાતુઓ હોય કે આપણા શરીરનું દ્રવ્ય હોય આ દરેક દ્રવ્યની અંદર કુદરતે જેટલું ધન વિદ્યુત બારિત જેટલા પ્રોટોન છે એટલા જ ઋણ વિદ્યુત બારિત ઇલેક્ટ્રોન ગોઠવે અને સાથે સાથે કેટલાક વિદ્યુત બાર વિદ્યુત કણો છે તો આ દરેક દ્રવ્યની અંદર અત્યાર સુધીનું વિજ્ઞાન સૂક્ષ્મ કણો પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન સુધી આવ્યું છે જો કે આધુનિક સંશોધનો અનુસાર પ્રોટોન અને ન્યુટ્રોન પણ સૂક્ષ્મ કણોના બનેલા છે જેને ક્વાર્ટઝ કણો કહે છે અને જૂની બુકમાં ખૂબ સરસ સમજ હતી કે પ્રોટોન અને ન્યુટ્રોન આ બંને ક્વાર્ટના બનેલા છે ક્વાર્ટ જો વધુ વિશેષ વાત કરું તો ક્વાર્ક પણ બે પ્રકારના કેટલાક સૂક્ષ્મ કણો એવા છે કે જેના પર +230 વિદ્યુત બાર છે આવા ક્વાર્કને ક્વાર્ક કહેવાય અને કેટલાક સૂક્ષ્મ કણો એવા છે કે જેના પર -130 વિદ્યુત બાર છે જેને ડાઉન ક્વાર્ક કહે છે આ સ્મોલ e એટલે શું એ આપણા આગળ ધોરણ 10 માં શીખી ગયા ફરીવાર આપણે વિદ્યુત બારના ક્વોન્ટમીકરણ વખતે સ્પષ્ટતા કરીશું આ વાત જૂની બુકમાં જે મેં અત્યારે સ્પષ્ટતા કરી જૂની બુકની અંદર આવી પણ સ્પષ્ટતા હતી કે આ ક્વાર્ક હજી સુધી સ્વતંત્ર રીતે શોધી શકાયા નથી પરંતુ જેમ જેમ ટેકનોલોજી વિજ્ઞાનનો વિકાસ થાય ધીરે ધીરે આવા સૂક્ષ્મ તરફ જવાનો પ્રયત્ન અત્યારે આપણે સૂક્ષ્મ આપણા 3 કણો મૂળભૂત કણો એટલે પ્રોટોન ઇલેક્ટ્રોન ન્યુટ્રોન ફરી વાર કહું કે આવા 100 કરતાં પણ વધુ મૂળભૂત કણો શોધાયા છે પણ દ્રવ્યના પાયાના બંધારણમાં સૌથી અગત્યના કણો એટલે પ્રોટોન ઇલેક્ટ્રોન ન્યુટ્રોન
બીજી એક સ્પષ્ટતા કે આ આપણે જે ઉદાહરણો આપ્યા, આ અવાહક પદાર્થો, દાખલા તરીકે એમ્બર એવો શબ્દ આવ્યો, પિથબોલ એવો શબ્દ આવ્યો, કાચનો સળિયો, રેશમનો ટુકડો, પ્લાસ્ટિક, ઊની ચામડું, આ બધા અવાહક પદાર્થો માટેના છે. કેમ? કારણ કે અવાહક પદાર્થો હોય તો એને તમે કોઈ અવાહક પદાર્થ આના પર વિદ્યુત બાર પ્રસ્થાપિત કરવામાં આવે તો એ જે જગ્યા પર હોય એ જગ્યા પર સ્થિત રહે છે, સ્થિર રહે છે. સામા પક્ષે વાહક હોય, કોઈ પણ ધાતુ હોય એટલે કે વાહક હોય તો એની સમગ્ર સપાટી પર વિદ્યુત બાર પ્રસ્થાપિત થાય. અવાહકમાં જે જગ્યા પર તમે વિદ્યુત બાર સંપર્ક કરાવ્યો હોય તે જગ્યા પર રહે છે. વાહકમાં સમગ્ર સપાટી પર પ્રસ્થાપિત થઈ જાય અને કોઈક રીતે જો તમારો સંપર્ક થાય તો પછી આપણે સ્પષ્ટતા કરીશું કે તમારો સંપર્ક થાય તો અર્થિંગ થઈ જાય અને વિદ્યુત બાર અર્થ જમીનમાં ચાલે. એટલે તો તમે પ્લાસ્ટિકના કાસ્કા વડે સૂકાવાર ઓરાવવામાં આવે તો વિદ્યુત બાર તપાસી શકાય છે. એને બદલે જો ધાતુનો કાસ્કો હોય અને કોઈ રીતે તમે વિદ્યુત બાર પ્રસ્થાપિત કરો તો પણ તમારા હાથનો સંપર્ક હોય તો અર્થિંગ થઈ જાય, જમીનમાં ચાલે. એટલે આ બધા પદાર્થો એ અવાહક પદાર્થોની મદદથી સમજાવવા પ્રયત્ન છે. મિત્રો, દ્રવ્યો પણ બે ભાગમાં વહેંચી શકાય. કેટલાક દ્રવ્યોની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય એટલે સરળતાથી વિદ્યુતને પોતાની અંદરથી પાસ થવા દે માટે એવા દ્રવ્યો એટલે વાહક. બધી જ ધાતુઓ એ વિદ્યુતની સુવાહક છે. બધી જ ધાતુઓમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય જેથી સરળતાથી, જ્યારે પ્લાસ્ટિક, રબર, પોર્સેલિન, કાચ આ બધામાં મુક્ત ઇલેક્ટ્રોન નથી. ઇલેક્ટ્રોન તો હોય પણ મુક્ત ઇલેક્ટ્રોન નથી એટલે અવરોધ ખૂબ ઊંચો હોય એટલે લગભગ વિદ્યુતના અવાહક હોય તે રીતે વર્તે છે. વળી આ બંનેની વચ્ચે બીજો પ્રકાર પણ છે, અર્ધવાહક, સેમિકન્ડક્ટર. પણ પછી જ્યારે આપણે એ આપણું એક ચેપ્ટર સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ ત્યારે એની ચર્ચા કરીએ. તો બધી જ ધાતુઓ સરળતાથી વિદ્યુતનું વહન કરે છે. બધી જ મોટાભાગની અધાતુઓ, પ્લાસ્ટિક, રબર એ લગભગ વિદ્યુતની અવાહકો છે. લગભગ એટલા માટે કે સંપૂર્ણ અવાહક કોઈ નથી. ખૂબ મોટો અવરોધ હોય એટલે વહન નિષેધક છે. એક સ્પષ્ટતા કરી કે જો વાહક પદાર્થ હોય અને એને તમે સંપર્ક કરાવો તો આપણું શરીર પણ વાહક છે. તો આપણા શરીર મારફતે જો જમીન સાથે આપણે કોન્ટેક્ટમાં હોય તો પેલા ધન વિદ્યુત બાર કે ઇલેક્ટ્રોન જમીનમાં ચાલે છે. આ પ્રક્રિયા જેને ગ્રાઉન્ડિંગ અથવા અર્થિંગ કહે છે. હવે અર્થિંગ અર્થિંગ વિદ્યુત ભારો જમીનમાં ચાલે જવું અથવા જમીનમાંથી વિદ્યુત ભારો આપેલી સપાટીને તટસ્થ કરી નાખવું એ ઘટના એટલે અર્થિંગ. આપણને સમજાવવા પ્રયત્ન આપણા ઘરે પણ ઇલેક્ટ્રિસિટીના વહન માટે 3 તાર હોય છે. જેની અંદરથી જે કનેક્શન આપણે લેવું હોય તો આપણા ઘરે આદર્શ સ્થિતિમાં 3 તાર હોય. એક જીવંત તાર, લાઈન, આમ તો આપણે એને ફેજ કહીએ છીએ. એ ફેજ એટલે જીવંત તાર, લાઈન.
અને બીજું તટસ્થતા, ન્યુટ્રલ. આ લાઈટ, આ ન્યુટ્રલ, તટસ્થ. એના સિવાય ઘરોની અંદર એક ત્રીજું 3 પિન પ્લગમાં એક ત્રીજું તાર પણ હોય છે, જેને અર્થિંગ કહે. અર્થિંગ નોર્મલી સમજાવવા પ્રયત્ન કરીએ અર્થિંગ કેવી રીતે કરવું આદર્શ સ્થિતિમાં અને અર્થિંગનો ઉપયોગ શું. તો આપણા ઘરે આદર્શ સ્થિતિમાં ઘરની બહાર એક ખાડાની અંદર ધાતુની એટલે કે તાંબાની જાડી પ્લેટને લગભગ 2 થી 3 ફૂટ ઊંડા ખાડાની અંદર રાખી થોડું ભેજવાળી માટી રહે એવું નિર્માણ કરી જાડા તાર વડે ઘરની અંદર એક ત્રીજું કનેક્શન પણ હોય અને જે તે જગ્યાએ ટીવી, ફ્રીજ, ઘરઘંટી, ધાતુની બોડી હોય, એસી, એ બધામાં 3 પિન પ્લગ હોય. એમાંથી ત્રીજું પ્લગ ઉપરનું ત્રીજું પોઈન્ટ હોય એ અર્થિંગ લાઈન, જે ઘરના બહાર અર્થિંગ ખાડામાં રાખે ત્યાંથી તાર કે જે ઘરની અંદર જે જગ્યાએ 3 પિન પ્લગ હોય એમાં ત્રીજું પિન એ એની સાથેનું કનેક્શન. હવે એનો ઉપયોગ શું? તો દાખલા તરીકે રેફ્રિજરેટર હોય, ફ્રીજ, તો એની ધાતુની બોડી અને કોઈક રીતે કોઈ ફોલ્ટ થયેલી અંદર કનેક્શનમાં લાઈવ તાર, જેને ફ્રીજ આપણે કહીએ છીએ, કોઈક રીતે એ ધાતુની બોડીને ટચ થયું, તો આ અર્થિંગ તારનો ઉપયોગ શું? આજે અર્થિંગ તાર એ ધાતુની રેફ્રિજરેટર બનાવતી કંપનીએ એની ધાતુની જે બોડી હોય એની સાથે ત્રીજો તાર એ જે 3 પિન પ્લગમાં ઉપરનો જે પોઈન્ટ હોય એ તારે એની બોડી સાથે ટચ. હવે જ્યારે તમે ઘરમાં 3 પિન પ્લગની અંદર એ પિન અંદર ભરાવવામાં આવે ત્યારે જે ઉપરવાળી જાડી પિન કે જે ઘરના અર્થિંગ સાથે જોડાય, એટલે કોઈ વખતે જો જીવંત તાર ધાતુની બોડીને ટચ થયો હોય તો ધાતુની બોડીનું કનેક્શન એ પેલા રેફ્રિજરેટર વાળી કંપનીએ પેલા 3 પિન પ્લગમાં ઉપરની પિન જે અર્થિંગ હોય એને આપ્યું હોય, એટલે ત્યાંથી ઇલેક્ટ્રોન ત્યાં આવે અને તમે 3 પિન પ્લગમાં ભરાવવામાં આવે તો તમારો ઉપરનો છેડો એ તમારા ઘરની બહાર